સાયલામાં, ધ્રાંગધ્રામાં, ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ સાંથેડીદારોની જમીનમાં માથાભારે ગુંડાઓ ઘૂસેલા છે. આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એ એટ્રોસિટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે. છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે અને કબજો સોંપવામાં આવે છે. અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના, સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાંડી લઈને ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્યએ માપણી કરાવવા અને કબજો સોંપાવવા આવવું પડે. તો તમે શું મંજીરા વગાડો છો? એ પણ તમારા માધ્યમથી અમને પૂછવા માંગુ છું. આ એક ઇંચ જમીનની માપણી કરાવીશું, કબજો લઈશું અને તંત્ર આમાં ઉદાસીનતા દાખવશે તો અતિ ઉગ્ર આંદોલનના કાર્યક્રમમાં પણ આગળ વધવાના છીએ. 11 કે 12 તારીખે આણંદપુરથી પદયાત્રા પણ શરૂ થવાની છે. તંત્ર પદયાત્રાના સ્વાગત માટે તૈયાર રહે. અમે લડવાનું, લોકશાહી ઢબે આંદોલન કરવાનું આ મુદ્દે ચૂકવાના નથી. જમીનનો કબજો તો લઈને રહીશું.